ગૌરી વ્રતની તૈયારીઓ શરૂ. તૈયાર જવારા અને ગૌરાની માંગમાં વધારો. બદલાતી જીવનશૈલીની અસર. પવિત્ર ગૌરી વ્રતની શરૂઆત હવે નજીક આવી રહી છે. પરંપરાગત રીતે ઘરે જવારા વાવીને પૂજન કરવાની પ્રથામાં હવે સમય સાથે બદલાવ જોવા મળી રહ્યો છે. વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો હવે તૈયાર જવારા અને ગૌરા ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આવતી 27મી તારીખથી પવિત્ર ગૌરી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. ગૌરી વ્રત દરમિયાન જવારા વાવીને તેનું પૂજન કરવાની સનાતન પરંપરા વર્ષોથી ચાલી આવી છે, પરંતુ બદલાતા સમય અને વ્યસ્ત જીવનશૈલીના કારણે હવે લોકો ઘરે જવારા ઉગાડવાના બદલે બજારમાંથી તૈયાર જવારા અને ગોરા ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા 2-3 વર્ષથી તૈયાર ગૌરા અને જવારાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ગૌરામાં પરંપરા મુજબ 5 પ્રકારના ધાન્ય જેમ કે ઘઉં, તલ, વાલ, જુવાર સહિતના બીજનો ઉપયોગ કરીને જવારા તૈયાર કરવામાં આવે છે, જે પૂજન માટે શુભ માનવામાં આવે છે. ગૌરી વ્રત દરમિયાન કુંવારિકાઓ ભગવાન શિવ અને માતા ગૌરીની આરાધના કરીને સારા જીવનસાથીની પ્રાપ્તિ તેમજ સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. આ વ્રતને હિન્દુ સંસ્કૃતિમાં વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ આપવામાં આવ્યું છે. વ્રતને લઈને શહેરના બજારોમાં પણ ખરીદીનો માહોલ જામ્યો છે. પૂજન સામગ્રી તૈયાર જવારા અને ગોરા લેવા માટે લોકો મોટી સંખ્યામાં બજારોમાં પહોંચી રહ્યા છે, જેના કારણે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે નજીકના 27 તારીખે ગૌરી વ્રત ચાલુ થઈ રહ્યું છે. હવે પહેલાં એક જમાનો હતો કે લોકો ઘરે ઘરે જવારા વાવીને ઉગાડતા હતા. હવે જમાનો એવો ફાસ્ટ થઈ ગયો છે કે લોકો તૈયાર ગોળો તરફ આકર્ષણ વધી રહ્યું છે. અમે તૈયાર ગોળો વેચી રહ્યા છે. છેલ્લા 2-3 વર્ષથી આ ગોળો તૈયારનું બહુ જ મહત્ત્વ વધી ગયું છે. એમાં અમે 5 ધાન નાખવામાં આવે છે, જેવું કે તમે જોઈ રહ્યા છો કે ઘઉં છે, તલ છે, વાલ છે અને જુવાર છે, અને એવી રીતે અમે 5 ધાન કરીને જવારા ઉગાડતા હોય છે. જવારાનું મહત્વ શું હોય? એ આપણા પરંપરાગત પ્રમાણે કન્યાને પોતાનો પતિ સારો મળે એવી રીતે આપણે કરતા હોય છે.